8 થી 9 સીટ આપ લઈ રહ્યા છો. કઈ કઈ સીટ? ભરૂચ છે. ભરૂચ તો કારણ કે અમારી આમ આદમી પાર્ટીની છે. ભરૂચ સીટ અમે 50,000ની માર્જિનથી જીતીએ છીએ. તમારે લગભગ લખી લેજો. લોકો છે એ ધર્મના નામે મત ન આપવું એ પ્રકારનું એક વાતાવરણ બન્યું અને મોંઘવારી ચરમસીમાએ. કારણ કે અમને દેશ ચલાવતા નથી આવતો. 100 બાજી આવડે છે. 100 બાજી મોટી મોટી. તો ભારતીય જનતા પાર્ટી કેમ કે છે અબકી બાર 400? એ એટલા માટે કહે છે કે કાર્યકર્તાઓ અને બીજું કે માહોલ બને નારા. અબકી બાર ફિર સે મોદી સરકાર ચાલવાની નથી એને ખબર છે. એ લોકો જ્યાં વિચારવાનું બંધ કરે છે ને ત્યાં અમે ચાલુ કરીએ છીએ. આ તો માનીને ચાલશે. ભલે એની જાતને પોતા મોટા પોલિટિક્સ માનતા હોય પણ અમે 15-17 વર્ષ ઘાસ નથી ખાતા. જ્યારે પોલિટિકલ લડાઈ છે ને ત્યારે અદાલતોમાં લડાતી નથી, રસ્તા ઉપર લડાય. કેટલા વોટથી લાગે છે કે ચૈતર વસાવા લીડ કરશે? તો કેટલા? જો હું હવામાં નથી કરતો પણ 50,000ની લીડથી અમે જીતી રહ્યા છીએ. 4 જૂને પરિણામ આવશે મિનિમમ. ક્ષત્રિય સમાજથી કેટલો ફાયદો તમને થયો? જો ક્ષત્રિય સમાજ છે ને એ ઇન્ફ્લુએન્સર સમાજ છે. ધન્ય છે જીજાબાઈની કુખ ને જન શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર ને જણે હિન્દુ ધર્મ રખ્યો હતો. મહારાણા પ્રતાપ મેવાડ અરવલ્લીની ઘાટીઓ ઉપર પથ્થરને ઓશિકા રાખીને રાજકુમાર પોતે સૂઈ અને આ ધર્મને બચાવ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતની હેટ્રિક લોકસભાની ચૂંટણીમાં મારશે કે નહીં? અને જો લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધનમાં ચૂંટણીની મેદાનમાં ઉતર્યા હતા અને આશા ખૂબ જ છે કે આ વખતે ખૂબ સારું પરફોર્મન્સ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ આપ્યું. આ બધામાં શું લાગે છે? ઈસુદાન ગઢવીને આપણી સાથે ઈસુદાન ગઢવી જોડાયા છે સ્ટુડિયોમાં. ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં શું થશે? ભારતીય જનતા પાર્ટીની જીતની હેટ્રિક થશે કે તમે એને રોકી શકશો? ગોપીબેન, તમને ખબર હોય તો એની પહેલા પણ જ્યારે આપણે ઇન્ટરવ્યુ થયો હતો 6-8 મહિના પહેલા, જ્યારે ગઠબંધનને લઈને મેં નિવેદન કર્યું હતું ગુજરાતમાં, તમે મારા નિવેદનોને તમે જોજો, એનાલિટિકલ જોજો. જ્યારે શરૂઆતમાં ક્યાંય નિવેદન નહોતા થતા, બીજી મિટિંગ થવાની હતી મહારાષ્ટ્રમાં, ત્યારે મારું નિવેદન આવ્યું હતું કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે લડવાના છીએ અને 26માંથી 26 સીટ આ વખતે ભાજપ નહીં લઈ જાય. ત્યારે બધા લોકોએ એવું કહેતા હતા કે ઈસુદાનભાઈ વાતું કરે છે ને હવાતિયા છે. જ્યારે કોઈ લીડરશિપ જ્યારે કંઈ નિવેદન કરતી હોય ત્યારે એનું બહુ જ મહત્વ હોય ને એના પાછળના ઘણા બધા તારણો અને કારણો અમે જોતા હોઈએ છીએ. આજે ગુજરાતમાં તમે જુઓ કે તમે પોતે એવું માનો કે હા કેટલીક સીટો જાય છે, ભાજપ પણ એવું માને કેટલીક સીટો જાય છે. ભાજપમાં પહેલી વખત ગુજરાતમાં 10 વર્ષના પ્રધાનમંત્રીના શાસન બાદ 2 સીટો ભાજપે ઉકળતા ચરુના પગલે બદલવી પડી. જેસે તેની સ્થિતિ હતી જ નહીં. અને એટલા માટે હું બહુ ફર્મલી હજી પણ માનું છું કે ખૂબ રિઝલ્ટ છે એ 4 જૂને ચોંકાવનારું આવશે. ગુજરાતમાં તમે કલ્પના નહીં કરી હોય એવું રિઝલ્ટ 2004 અથવા 9ની સરખામણીનું રિઝલ્ટ ગુજરાતમાં આવવાનું છે. અને આ હું એઝ એ આમ આદમીના પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે તો ઠીક છે, પણ એનાલિટિકલ તરીકે તમને હું કહી રહ્યો છું કે શું કામ આવશે, એના કારણો છે, એના વાજબી તારણ પણ છે. કારણ કે કેટલીક બધી વસ્તુ એવી હતી કે એક તો હમ ઊભો કર્યો 400 પાર, એના ઉપરથી પછી આગળ તમે પ્રશ્નનો જવાબ આપશો ત્યારે કરીશું. પણ એટલી વાત ચોક્કસ છે, તમે જુઓ કે 2 સીટ એણે પહેલી બદલી, પછી એમણે રૂપાલાજીનું નિવેદન આવ્યું ન બદલી, મેસેજ આપવા માટે. ક્ષત્રિય સમાજ મને સાંભળતો હોય નિર્ભયા ન્યૂઝ ઉપર, ક્ષત્રિય સમાજે શરૂઆત કરી છે ગુજરાતમાં. 2015માં પાટીદાર સમાજની દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો હતો ને એમણે દેખાડ્યું હતું પરચો. પાટીદાર મુખ્યમંત્રી મૂકવો પડ્યો, તાકાત નહોતી આમની, મૂકવો પડ્યો. ભલે પછી એ કહેવાતા પાટીદાર હોય, પપેટ તરીકે યુઝ કરતા હોય, વાત અલગ છે. ક્ષત્રિય સમાજ ભલે આમાં રિઝલ્ટ કદાચ, કારણ કે લોકસભામાં 5-10 હજારનું મતનું કદાચ ક્યાંક એવું ન પડી શકે, પણ આ જ ક્ષત્રિય સમાજ જો કન્ટિન્યુ એમના વાજબી કારણો સાથે એ મેદાનમાં રહ્યું
તો તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ક્ષત્રિય સમાજ ભાજપના સુપડા સાફ કરાવી દેશે. ભાજપ સમજે છે કે ક્ષત્રિય સમાજને કઈ રીતે હવે મેનેજ કરવો, તોડફોડો આ તે બધું કરે છે. પણ આ ચૂંટણીઓમાં ખેડૂતો, ક્ષત્રિય સમાજ, વંચિતો, ગરીબો અને શ્રમિકો, દલિતો અને માઇનોરિટીએ ખૂબ રોલ ભજવ્યો છે. એટલે હું બહુ પર્ટિક્યુલરલી માનું છું કે 8 થી 9 સીટ ગુજરાતમાંથી પરિણામ ચોંકાવનાર આવી શકે. 8 થી 9 સીટ આપ કહી રહ્યા છો. કઈ કઈ સીટ? ભરૂચ છે. ભરૂચ તો કારણ કે અમારી આમ આદમી પાર્ટીની છે. ભરૂચ સીટ અમે 50,000ની માર્જિનથી જીતીએ છીએ. તમારે લખી લેજો. ભાવનગર સીટ સ્યોરિટીમાં જીતીએ છીએ. માર્જિન હજી કારણ કે અમે બૂથ વાઇઝ એ કર્યું છે, કારણ કે ક્ષત્રિય સમાજે બૂથ સંભાળી લીધા. જે કહી રહ્યા છે કે ભાવનગર જીતીએ. હા, પણ એટલા માટે ત્યાં ક્ષત્રિય, જો ત્યાં ગોહિલવાડ બહુ મોટું, બરાબર છે, ક્ષત્રિય સમાજની વસ્તી ખૂબ મોટી. કોળી સમાજ છે એ ભાજપથી કંટાળી ગયેલો, કોળી સમાજનું ભાજપના મંત્રીનું નિવેદન પણ કામ કર્યું. ત્રીજું કે ત્યાં ખેડૂતોનું પ્રભુત્વ, કારણ કે સિટી બહુ ઓછું છે, બરાબર છે, અને ઇન્ડિયા ગઠબંધન હતું એટલે વોટ કપાવવાની શક્યતાઓ હતી નહીં. એના પગલે અમે ભાવનગર અમે જીતી રહ્યા છીએ. હવે તમે જુઓ, આણંદ સીટ જીતી ઇન્ડિયા ગઠબંધન જીતે છે. ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠા જીતે છે. સાબરકાંઠા, વલસાડની વાત પણ સામે આવી રહી છે. જુનાગઢ, જામનગર પણ પરિણામ વિચિત્ર આપશે એવો અંદાજ છે. અને અમરેલીમાં પણ આ ઉકળતો ચરુ જે તમે અત્યારે જોયો છે એ જોતા મતદાનમાં અમરેલીમાં પણ ચોંકાવનારા પરિણામો આવી શકે. આટલી તો કન્ફર્મ સીટ માની રહી છે. બીજી 2-3 સીટ એવી છે જે ફાઇટ ઉપર છે, જે કિનારા ઉપર છે. આપણે હંમેશા શું છે કે જ્યારે 26માંથી 2014માં આવી, 19માં, આપણે સૌ ડરીએ કે ના ના યાર, છેલ્લી ઘડી આ લોકો મેનેજ કરી જાય છે, છેલ્લી ઘડીએ રૂપિયાથી મેનેજ કરે છે, છેલ્લી ઘડીએ કોથળા ઠાલવે છે, છેલ્લી ઘડીએ કંઈક 50-50 બૂથ ઉપર બોગસ કરાવે છે. આવી બધી શક્યતાઓ આપણે સેવી અને છેલ્લે કહીએ કે ગમે તેમ કરીને જીતે છે ભાજપ. પણ આ વખતે મને લાગે છે કે બહુ જ ચોંકાવનારા રિઝલ્ટ ગુજરાતમાં તો આવશે. પણ તમે નેશનલનું કહેશો ને તો નેશનલનું તમને ગણાવી દઈશ કે એનડીએની સરકાર પણ નથી બનતી. કેમ એવું લાગે છે કે એનડીએની સરકાર પણ નથી બનતી? એના તમને કારણો ગણાવી દઉં. આ લોકો 400 પારનો નારો આપતા હતા ગોપીબેન. 2014નો નેરેટિવ હતો અચ્છે દિન આએંગે, અને યુપીએ ગવર્મેન્ટ પ્રત્યે અન્ના હજારેનો આંદોલન છે એનાથી એક રોષ ઊભો થયો. નરેન્દ્રભાઈએ ખૂબ ચાંદ દેખાડેલા, વેપારીઓને ચાંદ દેખાડેલા, ઉદ્યોગપતિઓને ચાંદ દેખાડેલા, ખેડૂતોને કીધું કે સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ આવો, MSP આવી જવું, આ આવી જશે. બહેનોને કીધું કે બાટલો 400 ન પોસાય. એક નેરેટિવ ઊભો થયો હતો. 282 ગયા. 19માં પુલવામા એટેક થયો. તમે જુઓ કે RDX ક્યાંથી આવ્યું આટલા કિલો, એ કોઈ હજી સુધી શોધી નથી શક્યું. આપણે વાતો ગમે તેટલી સરકાર કરે છે. પુલવામા પછી એક માહોલ બન્યો અને એનો ફાયદો મળ્યો. ત્રીજી વખતે એમણે પ્લાન કર્યું હતું ભગવાન રામ મંદિર ઉપર, રામના નામ ઉપર આપણે મત માંગીશું જાન્યુઆરીમાં. એ ધીરે ધીરે થોડાક સમય ચાલ્યું, પણ પછી લોકો છે એ ધર્મના નામે મત ન આપવું એ પ્રકારનો એક વાતાવરણ બન્યું. અને મોંઘવારી ચરમસીમાએ, કારણ કે આમને દેશ ચલાવતા નથી આવડતો, 100 બાજી આવડે છે, 100 બાજી મોટી મોટી આવડે. એ તમને એમ કહી દે હું ગાજામાં રોકાવી દઉં ને પેલા વોર રૂકવાદી પાપાન. તમને ખબર હોય તો પાપા ક્યાં વોર રોકવા, અહીંયા મણિપુરનો પાપાથી રોકાતો અહીંયા વોર ક્યાં રોકવા જાય? ખ્યાલ આવ્યો? હવે તમે આખી ઘટના જુઓ કે રાજસ્થાન 25માંથી 25 સીટ ભાજપ જીત્યું હતું 2 વખતે. આ વખતે રાજસ્થાન 25માંથી 25 જીતું ને 10 સીટ જાય છે. હિન્દી બેલ્ટ ઉપર જ ભાજપ છે, આ માનવું પડે. સાઉથમાં ભાજપ, પણ આ વખતે ઘણું સારું એ તમને દેખાડવામાં આવે છે કે મેનેજ કરે. સાઉથ ક્યારેય ભાજપથી મેનેજ નહીં થાય. સાઉથ છે ને ત્યાં એક તો હિન્દી ચેનલો નથી ચાલતી, બીજું આમના હિન્દીના ભાષણો નથી ચાલતા, અને ત્રીજું સૌથી મોટી વાત છે સાઉથ છે એ લોકલ લીડરશીપને મહત્વ આપનારું રાજ્ય છે. તમે જો બધા એમ કે DMK ચલે લોકલ લીડરશીપ, ત્યાં નેશનલ લીડરશીપ એટલી ચાલી નથી. માનો કે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ હતું તો એ જ્યારે YS રેડ્ડી ગયા, જગનમોહનને ન બનાવી તેને ઉઠાવી દીધો કોંગ્રેસને, ખતમ થઈ ગઈ. તો આ સાઉથનું કારણ કે ભણેલું ગણેલું આખું એ આખી કલ્ચર અલગ છે.
એમણે તમને ખબર તો કર્ણાટકમાં પેલું દંડનું લઈને કર્યું હતું, ખબર છે, માહોલ બનાવવાની. કર્ણાટકમાં સુપડા સાફ થઈ ગયેલા યેદુરપ્પાના કારણે. ત્યારે કર્ણાટક એની ગાડી ચાલતી હતી. હવે સાઉથમાં કર્ણાટકમાં ઘટશે. તમે જુઓ બીજે બધેમાં તો એમને ચાન્સ નથી. કદાચ તેલંગાણામાં એકાદ સીટ ઉપર થાય અને ટોટલ મળીને તમે જુઓ કે એના મહારાષ્ટ્રમાં ઘટશે, બિહારમાં ઘટશે, ઉત્તર પ્રદેશમાં ઘટશે, પંજાબમાં ઘટશે, દિલ્હીમાં ઘટશે, રાજસ્થાનમાં ઘટશે, મધ્યપ્રદેશમાં ઘટશે, ગુજરાતમાં ઘટશે. તો એને પ્લસ ક્યાં રહ્યું? એક્ઝામ્પલ આપું, મધ્યપ્રદેશમાં 29માંથી 28 એ લઈ જતા હતા. હરિયાણા ઘટશે, હરિયાણામાં 10માંથી 10 લઈ જતા હતા, દિલ્હીમાં 7માંથી 7 લઈ જતા હતા. યુપીમાં પહેલી વખતે 80માંથી 75 આવી, પછી 80માંથી 62 પ્લસ 2 એના સહયોગી એટલે 64 આવી. આ વખતે જોજો તમે. એટલે તમે જે હિન્દી બેલ્ટ ઉપર ભાર છે એમાં જ એમની 80 થી 90 સીટ ઘટી રહી છે બેન. તો 303માંથી 203 આવે કે પછી 400 થાય? અને સાઉથમાંથી કયા એવું છે કે જ્યાં 100 વધે? એટલે ક્યારેય શક્ય નથી. તો ભારતીય જનતા પાર્ટી કેમ કહે છે અબકી બાર 400 પાર? એ એટલા માટે કહે છે કે કાર્યકર્તાઓ અને બીજું કે માહોલ બને, નારા બને. અબકી બાર ફિરસે મોદી સરકાર ચાલવાની નથી એને ખબર છે. સમજો તમે, આ ભારતીય જનતા પાર્ટી છે ને એ નેરેટિવ સેટ કરે છે, કારણ કે એની પાસે લાખો વોટ્સઅપ ગ્રુપ છે, રૂપિયો ખૂબ છે એની પાસે. પ્રાઇવેટ કંપનીઓ, પ્રાઇવેટ ટીવી ચેનલો ન રાખે ને એવો તો એનો સ્ટાફ છે આઈટી સેલનો. નેરેટિવ સેટ કરવા માટે જો પહેલાં 2014માં તમે અંદરૂની જોજો, આમનો રાજદીપનું પુસ્તકમાં છે, સુષ્મા સ્વરાજજીને બધા હતા, એવું કીધું કે અબકી બાર ભાજપા સરકાર લાખી. ત્યારે ભાઈએ કીધેલું આપણા કે નહીં, મોદી સરકાર મારા નામ ઉપર આવવું જોઈએ. અબકી બાર મોદી સરકાર, બહુ મહેંગાઈ પર અબકી મોદી સરકાર 2014નો નારો હતો. ફિરસે મોદી સરકાર 19માં ચાલ્યું. હવે તીસરી બાર કે ફિરસે ચાલે એમ નતો. એટલે અબકી બાર શું તો 400 પાર. બરાબર છે. આ નારો સેટ કરવા માટે આપ્યું હતું, પણ સેટ એટલા માટે ન થાય કે કોઈ શક્યતા જ નથી ને. આજે ગુજરાતમાંથી 1 સીટ જાય ને એટલે 200 ક્રોસ ભાજપ નો કરે. આ તમને એ કહ્યું કારણ કે ગુજરાતનો જો નેરેટિવ એટલું થઈ જાય તો ભાજપ માટે ચાન્સ ક્યાં રહીએ ત્યાં? પછી શું કામ રાજસ્થાનવાળા આપે, શું કામ હરિયાણાવાળા આપે, શું કામ ઉત્તર પ્રદેશ આપે, શું કામ બિહાર આપે? અને ઉત્તર પ્રદેશમાં તમે યોગીને એની બેની તમે જાણો જ છો, સામે છે. દિલ્હીમાં આજે 7 સીટ છે, ઇન્ડિયા ગઠબંધન 7 જીતશે અથવા 1 સીટ કદાચ ભાજપ કાઢી શકશે. હરિયાણામાં તમે જુઓ, અમારા સુશીલ કુમાર કુરુક્ષેત્રથી જીતે છે, 10માંથી 2 સીટ હાર્ડલી કદાચ ભાજપ જીતી શકે. આ બધા એનાલિટિકલ તમે જોઈ લો. 8 સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધન છે. રાજસ્થાનમાં મિનિમમ 10 સીટ કોંગ્રેસ જીતી રહી છે, મિનિમમ. ગુજરાતમાં તમારી 6 થી 7 થી 8 સીટનું એ પડવાનું છે. તો ક્યાંથી 400 લાવે? પાકિસ્તાનને જવું પડે એ સેટ કરવા માટે, અફઘાનિસ્તાનને એડ કરવું પડે તો થાય. એ તો આ વખતે છે નહીં. પણ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે ને, તમે કહી રહ્યા છો કે ચલો 400 પાર નથી થઈ રહી. અલ્ટિમેટલી સરકાર તો મોદી સરકાર જ બનાવે છે ને. 272નો બહુમતીનો આંકડો પણ ના, હવે એના ઉપર આવું તમને. મોદી સરકાર, ભાજપ છે ને એ 100 જે મારી જે અમે, કારણ કે મેં આખી રાજ્યોમાં બધા પત્રકારો સાથે, કારણ કે આપણા બધા મિત્રો છે, બધા પત્રકારો સાથે જે વાતચીત કરી છે, એમાં 100 સીટ મિનિમમ ભાજપ ઘટી જ રહી છે, મિનિમમ. પછી એમાંથી માન લો પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશમાં થોડી ઘણી વધારે જાય, ઘટે એવી વાત છે કે અત્યારે તો એમની માત્ર 35-40 જ આવે એવી સ્થિતિ છે. હું જે એનાલિસિસ અમે કરતા હતા ત્યારે 55 આની ગણતા હતા, એટલે માત્ર 10 જ સીટ ઉત્તર પ્રદેશની માઇનસ અમે કરી હતી. એટલે એ જોતાં એમને 180 જેટલું માન આવે. 180 ભાજપ રહે તો એના એનડીએ જે ગઠબંધન છે એની કેપેસિટી 30 સીટની છે, ખાલી 30 સીટની. તો 210 થી 215 ઉપર આખું એનડીએ સિમટી જાય. તો સામે પક્ષે તમારે 300 પ્લસ હોય એ ઇન્ડિયા ગઠબંધન હોય. બીજું કે એનડીએમાં જે નીતિશ કુમાર છે, તમે એમનો ચહેરો જુઓ. નીતિશ કુમાર અત્યારે પસ્તાઈ રહ્યા છે. એને એમ કે ભાઈ આ 400 પારના નારામાં ખુદ નીતિશે આવી ગયા. પબ્લિકે જોઈ લીધું. બીજું, પબ્લિક મત શેના માટે આપે ગોપીબેન? કારણો હોય. બધા લોકો ભક્ત આંધળા નથી હોતા. 5-10% કોઈ પણ પક્ષ માટે એ હોય કે ભાઈ ચશ્મા પહેરીને જ બેઠા હોય.
કોઈ પણ પક્ષનું ગમે તેવું આવે ને તોય 5-10% એવા હોય કે બીકણ હોય બિચારા, કે જેમને ક્યાંક ડર લાગતો હોય. અને તમે જુઓ, કોઈ પણ માણસની સાયકોલોજી ફેરવવી હોય ને તો 4 ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય. ભાજપે કામ કરાવ્યું છે. આ હિટલર સમયે પણ થયેલું છે, અંગ્રેજો સમયે પણ થયેલું છે. ત્યારે વોટ્સઅપ યુનિવર્સિટી નહોતી, પણ એના માટે પહેલાં આપણે આપણા ઉપર ગર્વ કરવું પડે એવો એક ડિપાર્ટમેન્ટ હોય કે ભાઈ કોઈ પણ હોય, માન લો ખેડૂતો હોય તો પેલા ખેડૂતો ઉપર ગર્વ પડે કે ભાઈ આ આવી ખેતી હતી. એટલે આમણે શું કર્યું, હિન્દુ ઉપર ગર્વનું પેલું કર્યું કે હિન્દુ સંસ્કૃતિ. પછી બીજો ડિપાર્ટમેન્ટ કામ કરે કે હિન્દુ સંસ્કૃતિ આપણી જોરદાર છે, મહારાણા પ્રતાપ હતા, શિવાજી મહારાજ હતા, આમ કરતા હતા, ઔરંગઝેબ આમ કરતા હતા. પણ હવે થોડીક બીક છે, એ બીજો ડિપાર્ટમેન્ટ કામ કરે. ત્રીજું એવું કે આ તો હિન્દુ હવે ખતરામાં એટલા માટે છે કે હવે આ લોકો એટેક કરવાના, એટલે બીજાને સામેને નબળા દેખાડવાના. ચોથો ડિપાર્ટમેન્ટ કામ કરે તો આમાંથી બચાવશે કોણ? એટલે ચહેરો આવે મોદી. આ આખી ફોજ બેઠી છે, લાખો, એટલે આપણે પેલા હજારો વ્યક્તિઓની પેઇડ ફોજ, જે આ બ્રેન વોશ કરતી હોય છે. એમાં બિચારા ક્યારેક આવી જાય છે. તમે જુઓ, બાકી પ્રધાનમંત્રીના નિવેદનો તમે જુઓ, એક દિવસ એવું કે હું હિન્દુ મુસ્લિમ નથી કરતો મારો, ત્યારે આપણે એમ થાય ના બરોબર છે. બીજે જ દિવસની રેલીમાં તમે ફરીથી એના ઉપર આવી જાઓ. તો એને શું છે, હવે કન્ફ્યુઝ છે. આમ તો એ લોકોની મેં સાંભળ્યું છે એજન્સીઓ કહેતી હોય કે તમારે હવે આ નેરેટિવ સેટ કરો, અહીંયા જાઓ છો તો આ એંગલ ઉપર એટેક કરો. આ બધું આખું ડિપાર્ટમેન્ટ વાઇઝ ભાજપ પાસે છે. મેં તો સાંભળ્યું છે વિદેશની એજન્સીઓ પણ છે, કરોડો રૂપિયા આપણા ભારતના ટેક્સના પૈસાના જાય એમને, અને એ લોકો ગાઈડન્સ કરે. તો એમાં તમે જુઓ, દર ત્રીજા દિવસે એવું થાય કે એક કામ કરો, હવે આ નહીં આ પકડી લો, આ નહીં આ પકડી લો, શહેજાદા નહીં તો એક કામ કરો આ પકડી લો. નિવેદનોમાં તમને એ નથી દેખાતું. નરેન્દ્રભાઈની રેલીઓમાં તમે જુઓ, અચ્છા પોતાની બોડી લેંગ્વેજ જુઓ. અને પછી 75 વર્ષ, બરાબર છે, અરવિંદજીએ કીધું છે, જરાય ખોટું નથી. 75 વર્ષના થાય એટલે સ્વાભાવિક છે કે પોતે જ નિયમ બનાવેલો પોતા પર લાગુ પડે, પાડવું જ પડે. એટલે તમને લાગે છે કે રિટાયર થઈ જશે? બિલકુલ રિટાયર થઈ જશે. અમિત શાહને પ્રધાનમંત્રી બનાવવા માટેના આખા એમણે પ્લાન કરે ને. એટલે મેં તો એવું સાંભળ્યું હતું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી ગઈ ને એમાં જ યોગીને 6 મહિના પહેલા, જેમ આપણે અહીંયા કરે છે, તમે જુઓ, આનંદીબેનને હટાવે 1 વર્ષ પહેલા, પછી વિજયભાઈને 5 વર્ષ પૂરા થયા એટલે કે 5 વર્ષની સફળતા અગલે મહિને હટાવી દીધા. આજ ભૂપેન્દ્રભાઈને 2026માં પાછા હટાવી દેશે, બરોબર છે. એટલે કોઈ જામી ન જાય. યોગી છે એ એમનો કોમ્પિટિટર બની શકે એટલા માટે થઈને પાછું ઉત્તર પ્રદેશ 80 સીટ વાળું, કોઈને પણ પ્રધાનમંત્રી બનવું ને એટલે ઉત્તર પ્રદેશ વાયા થઈને જવું પડે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર આ બહુ જ અગત્યના પાસા. એટલા માટે થઈ અને યોગીજીને હટાવવાનો પ્લાન. તમે જો અરવિંદજીએ નિવેદન કર્યું કે ભાઈ 75 વર્ષે આ રિટાયર થઈ જશે નરેન્દ્રભાઈ, તો બધાએ ટ્વીટો કર્યું ના નરેન્દ્રભાઈ રહેશે. બધાને લાગણી હોય, મને અરવિંદજી પ્રત્યે લાગણી હોય, સ્વાભાવિક છે. તો પણ નરેન્દ્રભાઈ એવું નથી કીધું હું જ રહીશ. પણ નરેન્દ્રભાઈ શું કામ જવાબ આપે? ભાઈ લોકોને ડાઉટ છે ને કે ભાઈ તમે આનંદીબેનને હટાવ્યા, નહીં એવું નહીં, આનંદીબેનને તમે હટાવ્યા, આનંદીબેનને તમે જોઈ લો, આનંદીબેન રાજ્યપાલ છે અત્યારે, એ મુખ્યમંત્રી ત્યારે શું કીધું હતું કે મોટી જવાબદારી કોઈ નહીં. અને આનંદીબેને પોતે કહ્યું, અમિત શાહે પોતે એની બાઇટ છે કે અમને તય કિયા હે કે 75 સાલ કે બાદ કોઈ બડી જિમ્મેદારી નહીં. હવે દેશને 75 વર્ષમાં તો આપણી ઉંમર બરોબર હોય ન હોય. આ દેશ પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન, અમેરિકા, રશિયા આ લોકો કેટલા બધા આમ ટાપીને બેઠા છે. ત્યારે આપણે પણ આપણા વડીલને આરામ આપવો જોઈએ એવું માને છે ભાજપ. અને એટલે 75 વર્ષ પૂરા થાય એટલે એમને તો એમના માટે એમણે કૂદ્યા. તો યોગીજી માટે કેમ ના કીધું કે હા અમે 2 મહિના પછી નહીં હટાવીએ, યોગી જ મુખ્યમંત્રી રહેશે? કેમ ભાઈ? યોગીજીએ પોતે કહેવું પડ્યું કે ના એવું કાંઈ નથી. તો કરો ને, એમ કહું છું. રાજનાથસિંહ ટ્વીટ કરે, અમિત શાહજી પીસી કરે, જેપી નડ્ડાજી પીસી કરે કે ના યોગીજી મુખ્યમંત્રી રહેશે. કેવું જોઈએ કે ના કેવું જોઈએ? એટલે એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. પણ હવે સવાલ તમને ગુજરાત રિલેટેડ એક પૂછી લો. તમારી પોતાની પાર્ટી 2 સીટ ઉપર લડી હતી. આમ તો દેશમાં 23 સીટ ઉપર લડી રહી છે, પણ ગુજરાતની 2 સીટની ચર્ચા કરી લઈએ. એક ભરૂચ અને એક ભાવનગર. ભરૂચની સીટ ઉપર શું લાગી રહ્યું છે આપને? કારણ કે આમ આદમી પાર્ટી ત્યાં આગળ સતત, કારણ કે ચૈતર વસાવાને લઈને છેલ્લા લગભગ 6-1 મહિનાથી તૈયારી કરતી હતી લોકસભાની ચૂંટણીની.
ત્યાં તમને શું લાગ્યું આ વખતે? અમે 1 વર્ષથી ભરૂચમાં 1 વર્ષ પહેલાંથી તૈયારીઓ કરી દીધી. જ્યારે ચેતરભાઈ મને મળવા આવ્યા ત્યારે મને કહ્યું હતું કે પ્રમુખશ્રી મારે લડવાની ઈચ્છા છે. મેં લડવાની ઈચ્છા હોય તો તમારે, કારણ કે મારા વર્કિંગ પ્રેસિડેન્ટ હતા, એટલે ઘણા બધા જિલ્લાઓ હતા, એટલે મેં કીધું ભાઈ તો કામ થોડું વહેંચી દઈએ ને, તમે તૈયારીઓ ચાલુ કરી દો. પછી જ્યારે જેલમાં ગયા પછીનો આખો માહોલ બનાવવાનો અમે પણ કોશિશ કરી, કારણ કે જેલનો જવાબ અમે જો આમ આદમી મેં ત્યારે તમને કહ્યું હતું, અહીંયા એકવાર આવે ને તમે કીધું કે અરવિંદજી કેમ નથી આવતા, અરવિંદજી આવવા જોઈએ, આન તેન. એ લોકો જ્યાં વિચારવાનું બંધ કરે છે ને ત્યાં અમે ચાલુ કરીએ છીએ. આ તમે માનીને ચાલજો, ભલે એની જાતને પોતા મોટા પોલિટિક્સ માનતા હોય, પણ અમે 15-17 વર્ષ ઘાસ નથી ખાધું, પોલિટિક્સમાં હમણાં આવ્યા છીએ. તો અમે એવું નક્કી કર્યું કે ચેતરભાઈ જેલમાં જશે ને તો જ મોટા થશે. અને એટલે જેલમાં તમે મોકલ્યા હતા? નહીં, જ્યારે ગયા ત્યારે માન લો હું ત્યાં મળવા ગયો 2 દિવસ પછી, ત્યારે મેં કીધું બોલો હવે આપણે આ લોકોએ દબાઈ પોલીસને ને અધિકારીઓને એલસીબીથી કરાવડાવીને પેલા વન ખાતાના કર્મચારીઓને કરે, બાકી તે બિચારા સમાધાન કરીને વયા ગયા રૂપિયા આપીને, પછી ખંડણીનો. એટલે મેં કીધું એમાં ગડગડાવવાનું થતું નથી. હંમેશા પોલિટિક્સમાં વાજપેયીજીએ અડવાણીજીને કીધેલું કે જ્યારે પોલિટિકલ લડાઈ છે ને ક્યારે અદાલતોમાં લડાતી નથી, રસ્તા ઉપર લડાય. બરાબર છે? એમ કંઈક ઓહો ચેતરભાઈ જેલમાં કરી દીધા તો કહેવાનું હોય, પણ ચેતરભાઈ ગયા એટલે આખી ટીમ લગાડી 2 લાખ પત્રિકાઓ આપણે વેચી અમે બનાવીને ગામડે ગામડે. બરાબર છે? એટલે ડેડિયાપાડામાંથી 80,000 પ્લસની લીડ અમને મળી રહી છે. ઝઘડિયામાંથી 40,000 થી 45,000ની લીડની અમે આશા રાખીએ છીએ. વાગરા, કરજણ અને વાગડા કરજણમાં પણ લીડ મળી રહી છે. જંબુસરમાં પણ અમને લીડ મળી રહી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં અમે માઇનસ થઈએ છીએ એ છે. પણ જુઓ ભરૂચમાં પણ ભાજપ પ્રેરિત જે હતા એ લોકો કંટાળી ગયા, એટલે એ લોકો એટલા નીકળ્યા નથી સિટીમાં. તમે જુઓ મતદાન ઓછું થયું. પણ મનસુખ વસાવાએ તો ગઈકાલે જેવો દાવો કર્યો કે 3 લાખથી વધારે વોટથી અમે જીતી રહ્યા છે. 5 લાખની લીડ કે ભલે નહીં આવે, પણ 3 લાખથી વધારે લીડથી અમે જીતી રહ્યા છીએ. હું એ જ કહું છું કે અત્યાર સુધીનો ભરૂચની સીટનો તમને એનાલિસિસ કહું, ત્યાં 36% વસાવા છે આદિવાસી સમાજના, 14-15% માઇનોરિટી છે. રેકોર્ડ એવો રહ્યો કે માઇનોરિટીને માન લો કે ત્યાં લોકસભાની ટિકિટ આપવામાં આવે, બધે આપવી જોઈએ, પણ આપણે જ્ઞાતિ સમીકરણોની ચર્ચા કરી છે એટલા માટે. ત્યારે 36% આ બાજુ માન લો કે ભરૂચ છે, આ બાજુ એ બાજુ મનસુખભાઈ પ્રચાર કરવાના હોય તો 30-40 હજાર એક સીટ ઉપર આદિવાસી સમાજની વસ્તી છે, તો એ બેઠી આપતી હતી મત. આદિવાસી સમાજના હીરો તરીકે ચેતરભાઈ વસાવા થયા મનસુખભાઈ કરતા મોટા, કેમ કે પેલા 30 વર્ષથી છે, કોઈ સમાજનું કામ ન કર્યું, કોઈ વેપારીઓને કોમ ન, જીઆઈડીસીઓમાં ધાક ધમકીઓ, ગાડા ગાડી, અહીંયા રૂપિયાની ખંડણીઓના અંતર બધું પોતે બોલે છે, આપણે તો ખબર નથી. એટલે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ચેતરભાઈ આદિવાસી સમાજમાંથી આવતા હતા, પછી માઇનોરિટી સમાજ તો હકડેઠઠ, બીજા બધા સમાજો, જીઆઈડીસી વાળા, કર્મચારીઓ, એ બધા ચેતરભાઈને, કારણ કે આ 30 વર્ષમાં મને દેખાડો કે એક અવાજ ઉઠી સંસદમાં ગુંજ્યું હોય મનસુખભાઈ. એટલે સમીકરણો એટલે બદલાણા છે. 3 લાખ કઈ રીતે થઈ શકે? ડેડિયાપાડામાંથી મનસુખભાઈ ક્યાંય નાચવા જાય ને તો અહીંયા ગીત ચાલતો એક જ ચાલે, ચેતર ચાલે, અને વિડીયો વાયરલ થાય છે. હું નથી કહેતો. મનસુખભાઈ કેટલી જગ્યાએ ક્ષત્રિય સમાજના જ્યાં ગામડાઓ છે ને, હું તો ત્યાં ગામડે ગામડે પ્રચાર કર્યો છે, અહીંયા લોકો જઈ નહોતા શકતા. બરાબર છે? એટલે આ ભાજપની ટેવ છે. એમ તો હું કહી દઉં ભાઈ હું 25માંથી 25 જીતી શકું છું, પણ પછી બીજી વાર મારા વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. હંમેશા કોઈ પણ નેતાએ જવાબદારીપૂર્વક નિવેદનો કરવા જોઈએ. પાર્ટી માટે આપણે કહેતા હોઈએ, કરતા હોઈએ, પણ એટલું પણ ન હોય કે બીજી વાર કોઈ એ થાય. એટલે એ સમીકરણો બંધ બેઠા. ઇતર સમાજે પણ ખૂબ ચેતરભાઈને ચાહ્યું. ચેતરભાઈ એટલા બધા, તમે જુઓ જ્યારે આ જેલનું થયું ને એ પહેલાં અમે 250 ગામ પૂરા કરી લીધા હતા ચેતરભાઈ. આ જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગ કરી શક્યા મનસુખભાઈ. અમે 1800 ગામમાં અમારી મિટિંગો થઈ ગઈ. 1800 ગામમાં
સિટીનો એક વોર્ડ નથી રહ્યો. અને આમાં રાકેશ હિરપરા મહામંત્રી છે, મનોજ સોરઠિયા મહામંત્રીને મેં ઇન્ચાર્જ બનાવ્યો છે ત્યાંનો. એમણે આખી સુરતની ટીમોએ સિટીમાં સુરતમાં ધડકા ધોમમાં મારા કોર્પોરેટર વિપક્ષના નેતાઓથી માંડીને તમામ આગેવાનો એ પ્રચાર માટે ઊભા રહેતા હતા. આમ આદમી જેવો પ્રચાર કે આમ આદમી જેમ ચોંટે ને કાર્યકર્તા કોઈ પાર્ટીની તાકાત નથી, દાવા સાથે કહી શકો. અને તમે જુઓ આમ આમ નીકળે એટલે તમે માહોલ બનતો જાય. તમને એવું લાગતું હતું કે ચાલો લડે છે, લડે છે એવું લાગે, બિલકુલ લાગે. શું કામ? ફાઇટ સારી થઈ છે આ વખતે ત્યાં આગળ, અને એકદમ જેને કહેવાય ને કે હેલ્ધી, લોકશાહીમાં જેટલી હેલ્ધી ફાઇટ થવી જોઈએ એ પ્રકારેની ફાઇટ ચોક્કસ ભરૂચમાં દેખાઈ. અને તમને કેટલા વોટથી લાગે છે કે ચૈતર વસાવા લીડ કરશે? તો કેટલા? જો હું હવામાં નથી કરતો, પણ 50,000ની લીડથી અમે જીતી રહ્યા છીએ. 4 જૂને પરિણામ આવશે મિનિમમ 45 થી 50,000. અમે બૂથ વાઇઝ આંકડા કાઢ્યા છે. અમને એવું લાગે છે. આમ તો જો બધું આ ગણતરી કરી મારા બધા એમ કહેતા હતા કે સાહેબ લાખ સીટ છે. લાખ બાખ એટલા માટે ન, કારણ કે છેલ્લી ઘડીએ સ્વાભાવિક છે કે રૂપિયો વહેંચવું, આર્થિક રીતે લોકોને દબાવવા, ડરાવવા, અધિકારીઓને ઉતારી દેવા, એટલે એ 200-500 વોટ ફરતા હોય. એમ માઇનસ કરી કરીને અમે પ્લાનિંગ કર્યું તો 50,000 તો અમને લાગે છે કે 50,000ની લીડથી અમે ભરૂચ સીટ કાઢીએ છીએ. અને ભાવનગર સીટ? ભાવનગરે 35,000ની આસપાસ અમને લાગી રહી છે. ત્યાં 7 વિધાનસભામાં, બોટાદમાં ખૂબ સારી લીડ છે, તળાજામાં લીડ છે, ભાવનગર સિટીમાં અમે થોડું ઘણું મને લાગે છે કે માઇનસ જઈએ તો જઈએ. બાકી 4માં અમે લીડ છે, 1માં ઇક્વલ રહીએ એવું લાગે છે. અચ્છા, એક સવાલ એ પણ પૂછી લઉં કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ લોકસભા ચૂંટણી પૂરતો રહેશે કે પછી આગળ જે બીજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં પણ ઇન્ડિયા ગઠબંધન જોવા મળશે? હું ક્યારેય ભવિષ્યવાણી આપણે કરવા માનતા નથી. અમે અત્યારે ખૂબ અન્ડરસ્ટેન્ડિંગથી 25 સીટ લડ્યા. સુરતમાં આમ આદમીનું વર્ચસ્વ વધારે હતું, કોંગ્રેસના ભાગમાં હવે તમે જોયું હશે અમારા ગોપાલભાઈથી માનીને તમામ લીડરો ત્યાં પ્રચાર કરતા હતા, સભાઓ સંબોધતા હતા. મારું શક્તિભાઈનું પણ ટ્યુનિંગ ખૂબ જબરજસ્ત મેચ થયું છે, ઉપર પણ ખૂબ છે. 4 જૂને પરિણામ આવ્યા પછી જે અમારું શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે આગળ વધીશું. ક્ષત્રિય સમાજથી કેટલો ફાયદો તમને થયો? જો ક્ષત્રિય સમાજ છે ને એ ઇન્ફ્લુઅન્સર સમાજ છે. ગામમાં કોઈ તમને ખબર તો આગેવાન હોય એ ગામના 25-50 વોટ ઉપર પ્રભાવ પાડતો હોય છે. ક્ષત્રિય સમાજ, ભાજપ જે હિન્દુત્વની વાત કરી રહ્યું છે, ભાજપમાં નકલી હિન્દુત્વ છે. હિન્દુત્વની જો પહેલી હરોળ આપણે ગણી શકીએ, પહેલી હરોળમાં જેણે જેણે પોતાના માથા આપ્યા હોય ધર્મ માટે, તો એ ક્ષત્રિય સમાજ છે. ધન્ય છે જીજાબાઈની કુખ ને જેને શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર મેં જેણે હિન્દુ ધર્મ રખ્યો હતો. મહારાણા પ્રતાપ મેવાડમાં અરવલ્લીની ઘાટીઓ ઉપર પથ્થરને ઓશિકા રાખીને રાજકુમાર પોતે સૂઈ અને આ અધર્મને બચાવ્યો છે. બરાબર છે, આક્રમણકારોથી. તો એ ક્ષત્રિય સમાજ છે, એની માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણી થાય, કોઈ પણ સમાજ માટે તો ખરાબ છે, પણ જેમનો તો ઇતિહાસ જ એવો રહ્યો છે. ક્ષત્રિય સમાજનો તમે ગોપીબેન ઇતિહાસ તપાસો તો મહારાણા પ્રતાપ એકવાર મૂછે તાળ દઈ અને સપનું આવ્યું, અને મૂછે તાળ દઈને આમ હસ્યા, એટલે એમના ધર્મપત્ની એવું કહે છે કે જ્યારે આવું બને ને ત્યારે તમે વાર ન કરતા. આ ઇતિહાસમાં પન્નામાં કંટાળેલી વાત છે. તો મહારાણા પ્રતાપ એવું કીધું, કેમ તને ખબર નથી મને શું સપનું આવ્યું? એમ તો કે તમને અકબર સપનામાં આવ્યો હશે અને તમને એકલો મળી ગયો હશે. તો હા, તો કેમ? તો જ મારા રાણો આવી કષ્ટમાં મુસ્કુરાય, પણ ત્યારે એકલો હોય ને ત્યારે વાર ન કરતા. આ ક્ષત્રિયાણીઓ છે. એ જ્યારે હમીરજી ગોહિલ નીકળતા હોય, હમીરજી ગોહિલ સોમનાથ માટે લડવા નીકળતા હોય, એમને ત્યાં લગ્ન થાય, એમની ધર્મપત્નીને ખબર હોય કે આ ખપી જવાનો છે, અને એ છેલ્લી રાતે લગ્ન કરતી હોય છે. એ આ ક્ષત્રિયાણીઓ છે.
એનાથી મોટું કે એ જ્યારે યુદ્ધમાં જતો હોય અને એક એવો દાખલો છે કે રાજપૂત છે એને એમની પત્ની પ્રત્યે છત્રીયાણી પ્રત્યે ખૂબ પ્રેમ છે અને એ રાજપૂત જાય છે, પાછો ઘોડો વારે છે, પાછો જાય છે, પાછો ઘોડો વારે છે, ફરી કે આ ભૂલાઈ ગયું, આ ભૂલાઈ ગયું. તો સાહેબ ત્રીજી વખત જ્યારે ફરીને પાછો આવ્યો ને ત્યારે છત્રીયાણીએ એનું માથું દાસીને કહીને ઉતારીને એને આપી દીધું હતું કે હવે જા લડવા, તારું જીવ મારામાં જ તું લડી નહીં શકે. આ છત્રીયાણીઓ છે. અને યુદ્ધમાં નીકળે એટલે કહેતી હતી કે ભાઈ કાં મરજે કાં મારજે, પીઠ ન લગાડજે, નહીં તો મારી સૈયર મેળું મારશે, આ તો કાયર કેરીનાર. હવે એ છત્રીઓને આ ભાજપવાળા આજકાલના ગોત્યા ક્યાંય જડે નહીં. મારે એટલા માટે કહેવું પડશે, મને શરમ આવે છે આવા લોકો ઉપર કે ગોત્યા કાંઈ જડે નહીં, કે જે પોતાની એક સીટ ન છોડી શકે, ન ભાજપનો હાઈકમાન્ડ એક સીટ ન છોડી શકે, જેમણે એક ઝાટકે રાજે રજવાડા મૂકી દીધા હતા, 562 આમ કરી દીધા હતા સરદાર પટેલના એક હુકમ ઉપર, એ એક સીટ ન છોડી શકે ની માતાબેન દીકરીઓની ટિપ્પણીઓ કરે, એટલે કેટલી નિમ્ન કક્ષા કહેવાય. પણ અત્યારે એ જ ક્ષત્રિય સમાજ જે છે, કારણ કે હવે ક્ષત્રિય સમાજના જે આંદોલન છે તેમાં આજે વિરામ મૂકવાની વાત હવે આવી ગઈ છે અને ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે અત્યારે સંકલન સમિતિ અને ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકો ક્યાંક સમાજમાં ભાગલા પડતા પણ દેખાઈ રહ્યા છે. રાજનીતિક પાર્ટી તરીકે આનો ફાયદો તો લઈ લીધો તમે લોકોએ, પણ સમાજ ક્યાંક વેચાઈ ગયો એવું નથી લાગી રહ્યું? ગોપીબેન, એક વાત બહુ સમજવાની છે, આ કોઈ રાજનીતિક ફાયદા માટેની એની લડાઈ જ નથી કોઈની. આજે હું એમ કહું છું કે તમારી દીકરીને લઈને કોઈ બોલે, મારી દીકરીને લઈને કોઈ બોલે, એનું મોઢું ન જોઈએ આપણે, ગમે તે હોય. પણ એ રૂપાલાની સાંભળો, લડાઈ તો રાજનીતિક લડાઈ કેમ રાજનીતિની લડાઈ? હું તમને એ જ કહું છું કે માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણી. બીજું કે આ ક્ષત્રિય સમાજના આગેવાનોની લડાઈ જ નથી. આ આગેવાનો તો કોઈ ભાજપમાં હશે, કોઈ બીજી પાર્ટીમાં હશે, કોઈ ત્રીજી પાર્ટીમાં હશે, કોઈ ભાજપ વાળો બેઠક કરીને એમ કહેશે કે હવે તો મારે સમાધાન થઈ ગયા. આ તો જે છત્રીયાણીઓ પોતે નીકળેલી લડાઈ છે. અને છત્રીયાણીઓમાં કોઈ છત્રીયાણી કોઈ આગેવાનો નથી ગઈ કે હાલો હું સાંસદો બની લડવાનું. છત્રીયાણી જે ઘરમાંથી નીકળી હતી, તમે જામનગરના તમે વિડીયો જુઓ, એ માતાબેન દીકરીઓ એ બહાર નીકળી હતી અને જેના ઘરમાં પોલીસ જતા ડરે એને ટીંગાટોળી કરીને આ પોલીસો ઉપાડતા હતા ને તોય છત્રીયાણીઓ બેઠી નહોતી, કારણ કે એમની આબરૂ ઉપર કીધું હતું સાહેબ. એટલે આ લડાઈ જ્યાં સુધી રૂપાલાજી જીત્યા પછી પણ જો રાજીનામું નહીં આપે, માન લો ભૂલથી જીતી ગયા, જીતે છે છતાંય રાજીનામું ન આપે ને, તો આ ક્ષત્રિય સમાજ તાલુકા, જિલ્લા પંચાયત અને ભલે ને આગેવાન કહેશે. હું એક દાખલો તમને આપું, મારો દાખલો છે. એક ડ્રાઈવર છે, એ બેઠા હતા એટલે એમણે કીધું કે ભાઈ મેં કીધું તારે રજા? તો કે મારે જે એ એક બાપુને ત્યાં ક્ષત્રિય આગેવાન છે એમનો ડ્રાઈવર હતો, એમણે એવું કીધું કે એમની દીકરી છે એ વિદેશમાં જવાની હતી, 8 દિવસ કેન્સલ કરાવી ટિકિટ, બરાબર છે, મોડી કરાવી કે હું વોટ દઈને આપીશ. મારા અસ્મિતા ઉપર જે થયું છે ને એ વોટ, અને પહેલી વખત એ દીકરી વોટ આપીને આવી. એની પહેલા 2 વખત વોટ આપવા નથી ગઈ, બરાબર છે. અને એના પપ્પા પિતા એ ભાજપના આગેવાન છે, ભાજપના આગેવાન છે બેન. અને એણે ગોપીબેન એવું કીધું કે મારે વિદેશમાં જવું છે પણ હું વોટ કરી અને પછી જઈશ. આ અસ્મિતાની લડાઈ. હવે તમે મને કહો કે કોઈ આગેવાન આવીને કોઈ નિવેદનો ફેરવી નાખે ને આમ ફેરવી નાખે, એનાથી કાંઈ આ લડાઈમાં ફેર નથી પડવાનું. અને આ લડાઈ તાલુકા જિલ્લા પંચાયતમાં ક્ષત્રિય સમાજને એનું પ્રતિનિધિત્વ આપશે. જે ક્ષત્રિય સમાજ આમને આમ જે માતાબેન દીકરીઓ ભલે ને ઘરેથી, આ કંઈ એવું જરૂર નથી કે તમે રસ્તા ઉપર જાઓ, એકવાર તમે નક્કી કરી લીધું કે અમારો આ દુશ્મન છે, પછી કંઈ એને કંઈ કહેવાની જરૂર નથી. અને ક્ષત્રિયોમાં તમને બીજું કે વટ, વચન અને વેર, આ 3 ક્ષત્રિયોનું લોહી બહુ ગરમ હોય, બરાબર છે. વટ, વચન, વેર ઉપર માથા આપ્યા છે ને માથા લીધેલા દાખલા છે. વટ, વચન અને વેર ઉપરની વાત તમે કરી રહ્યા છો, પણ ગઈકાલે જે સંકલન સમિતિ હતી એણે કીધું કે ભાઈ અમે ટિકિટની પણ માંગણી કરીશું, અને એ વાતને લઈને ઘણો બધો વિરોધ પણ થયો છે કે લડાઈ એટલે રાજનીતિક લડાઈ છે કે પછી સામાજિક લડાઈ છે? ભાજપ છે ને એ કોઈ પણ મજબૂત સમાજને ક્યારેય આગળ ન આવવા દે. પટેલ સમાજે આંદોલન કર્યું, મુખ્યમંત્રી બદલ્યા પણ નીતિનભાઈ ન બનાવ્યા.
કાપી નાખ્યા, વેતરી નાખ્યા. તમે જુઓ, પણ છે તો પાટીદાર જ ને. હું શું કહું પટેલ છું, તો પાટીદાર. નહીં, એ તો ભાઈ સમાજનો આગેવાન જે મજબૂત લીડર અને પપેટ એમાં બે ફરક હોય. તમે 5 પટેલ સમાજને પૂછો તો એ ક્ષત્રિય સમાજમાં જો ભૂપેન્દ્રસિંહને કાપી નાખ્યા, પ્રદીપસિંહને કાપી નાખ્યા. કયો ક્ષત્રિય સમાજ મિનિસ્ટર છે તમે જુઓ. તમે આગેવાનોમાં તમે જુઓ, તમે પ્રદેશના હોદ્દેદારોમાં તમે જુઓ, ક્યાંય નહીં. આ તો અહંકારી પાર્ટી છે. 2015માં પાટીદાર દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવી, ત્યારે દીકરીઓને ખબર પડી, એક ઝાટકે પાટીદારો મત આપતા હતા. આ વખતે ક્ષત્રિયાણીઓને ખબર પડી, અને હજી ત્રીજી ચૂંટણી આવશે એટલે આ ત્રીજા સમાજનું કરશે. હમણાં કોળી સમાજનું નહોતું કર્યું, આ તો કોળી સમાજ સુધી એટલું મેસેજ ન પહોંચ્યો. બાકી કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે, ભાજપને પછી નીકળવાનું બંધ થઈ જાય ભાજપને. ચલો, ઈસુદાનભાઈના મત પ્રમાણે તો ઈસુદાનભાઈ ગુજરાતમાં 8 સીટો જીતી રહ્યા છે, એવું ઇન્ડિયા ગઠબંધન જીતે છે એવો દાવો કરી રહ્યા છે. જોઈશું 4 તારીખે રિઝલ્ટ શું આવે છે, અને ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો એ વિરોધ ખરેખર ઇન્ડિયા ગઠબંધનને ફળે છે કે નથી ફળતો તે પણ એ દિવસે ચર્ચા કરીશું. તો આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.